અત્યાર સુધી એસઆઈટીની ટીમે કુલ હવે 3 આરોપીઓની અટકાયત કરી છે। એસઆઈટીએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી। તપાસ દરમિયાન દિનેશ સોલંકીનું નામ જે છે તે પણ સામે આવ્યું હતું। નવનીત બાલદિયાએ નિવેદન બાદ કહ્યું કે મેં 15 જેટલા પુરાવા આપ્યા છે, એ 15 પુરાવાના આધારે તપાસની કાર્યવાહી હાથ ધરાશે। આરોપીને મોડી રાત્રે મેડિકલ માટે હોસ્પિટલ ખાતે લેવાયો હતો। હવે એક બાદ એક આરોપીઓની અટકાયત થતી જોવા મળી રહી છે। ભાવનગરના બગદાણાની બબાલનો મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે, કારણ કે એસઆઈટીની રચના બાદ તપાસમાં ગતિ જે છે તે વધુ જોવા મળી રહી છે। કાર્યવાહી ખૂબ તેજ થતી જોવા મળી રહી છે। અધિકારીઓ દ્વારા મોટી કાર્યવાહી જે છે તે ફરી એકવાર હાથ ધરાઈ છે। નવનીત બાલદિયા કેસમાં વધુ એક આરોપી ઝડપાયો હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। એસઆઈટીએ તળાજા પંથકમાંથી દિનેશ સોલંકી નામના આરોપીની ધરપકડ કરી છે। તપાસ દરમિયાન દિનેશ સોલંકીનું નામ જે છે તે પણ સામે આવ્યું હતું। નામ ખુલતા જ એસઆઈટીએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી। દિનેશ સોલંકીની પૂછપરછ જે છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે। આરોપીને મોડી રાત્રે મેડિકલ માટે હોસ્પિટલ ખાતે લેવાયો હતો, ત્યારે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ટેસ્ટ જે છે તે પણ કરવામાં આવ્યો છે। આરોપી દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકી એમને ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે। જ્યારે કેસમાં દિનેશ સોલંકીનું નામ ખુલતા એસઆઈટી ફરી એકવાર સક્રિય થઈ છે। ગઈકાલે તળાજાના કોદિયા ગામેથી ધરપકડ કરવામાં આવી છે અને આ કેસમાં અગાઉ અનેક આરોપી જે છે તે ઝડપાઈ ચૂક્યા છે, જેમાં નાજુ કામળિયા સહિત 10 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને આ ધરપકડ જે છે તે એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે। અલગ અલગ કેસ જે છે તે પણ જોવામાં આવી રહ્યા છે, અલગ અલગ કડીઓ જે છે તે મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। અત્યાર સુધી 10 જેટલા આરોપી પકડાયા હતા અને વધુ એક આરોપી છે તેમની અત્યારે ધરપકડ કરી એમને મેડિકલ જે છે તે કરવામાં આવી રહ્યું છે અને કોર્ટમાં હાજર કરવામાં આવે તેવી પણ પૂરેપૂરી સંભાવનાઓ જે છે તે આજે જોવા મળી રહી છે। પ્રદીપ મારી સાથે જોડાયા છે। પ્રદીપ, જે રીતે બગદાણા કેસમાં અત્યાર સુધીમાં 10 જેટલા આરોપીઓની ધરપકડ થઈ હતી અને વધુ એક આરોપીની અત્યારે ધરપકડ થઈ છે, એસઆઈટી ખૂબ સક્રિય રીતે કામ કરી રહી છે। બિલકુલ ભાવિક, બગદાણાની બબાલ મામલે નવનીત બાલદિયાને જે મારવાની ઘટના બની હતી, જેમાં 8 આરોપીની અટકાયત બગદાણા પોલીસે કરી હતી ને ત્યારબાદ 2 આરોપી એ એસઆઈટીની ટીમે તેમની ધરપકડ કરી હતી। જો કે ગત મોડી રાત્રે તળાજા પંથકની અંદર એસઆઈટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને સર્ચ ઓપરેશન દરમિયાન ફરી એક વખત કોદિયા ગામની અંદરથી દિનેશ સોલંકી નામના એક શખ્સની અટકાયત કરવામાં આવી છે। ભાવિક, મહત્વપૂર્ણ વાત છે આ કેસની અંદર કે અત્યાર સુધી અનેક એવા વળાંકો આવ્યા છે। એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે। ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ હતી એ વાયરલ ઓડિયો ક્લિપની અંદર પીડિત નવનીત બાલદિયાના દીકરા અને સાથે જ એક શખ્સ કે જેની અટકાયત બગદાણા પોલીસે કરી હતી, જેમાં એવો શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે આ કેસની અંદર મારા દીકરાનો કોઈ જ વાંક નહોતો, તેમ છતાંય તેને લઈ જવામાં આવ્યો છે। એક તરફ એવી આ કેસની અંદર શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે જે 8 આરોપીને રજૂ કરવામાં આવ્યા હતા એ 8માંના કેટલાક આરોપીઓ એ ખોટા હતા, એટલે કે જેમને કોઈ ગુનો જ નથી કર્યો તેવા આરોપીને રજૂ કરવામાં આવ્યા હોવાની વાત એ આરોપ લગાડવામાં આવી રહ્યા હતા। જો કે એ આરોપની વચ્ચે આ કેસની અંદર 8 શખ્સોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। 8 અજાણ્યા શખ્સો હતા, જેમાં 2-4 શખ્સોના નામ એ પીડિત નવનીત બાલદિયાએ આપ્યા હતા અને આ તમામની વચ્ચે હવે એક બાદ એક આરોપીઓની અટકાયત થતી જોવા મળી રહી છે। તો શું આ કેસની અંદર હજુ અન્ય કેટલા આરોપી એવા છે કે જે આ કેસ સાથે સંકળાયેલા છે કે જ્યાં એસઆઈટીની ટીમ એ રોજ મોડી રાત્રે એ સર્ચ ઓપરેશન હાથ ધરે છે અને સર્ચ ઓપરેશન દરમિયાન કોઈને કોઈ એક આરોપીની અટકાયત કરવામાં આવે છે। અત્યાર સુધી એસઆઈટીની ટીમે કુલ હવે 3 આરોપીઓની અટકાયત કરી છે। આ 3ની પૂછપરછ પણ ચાલી રહી છે। આજે જે 11મા નંબરના આરોપીની જે અટકાયત કરી છે, જેનું નામ દિનેશ સોલંકી છે, તેનું મેડિકલ રિપોર્ટ એ કરવામાં આવી રહ્યો છે। હવે આ કેસની અંદર આજે તેને કોર્ટની અંદર હાજર કરાશે। કોર્ટમાં હાજર કરતાની સાથે તેના રિમાન્ડની પણ માંગણી કરાશે અને આ એ 11મો આરોપી જે છે દિનેશ સોલંકી કે જે તળાજા પંથકની અંદર આવેલા કોદિયા ગામથી તેની અટકાયત કરવામાં આવી હતી, તેના આ કેસની સાથે શું સંબંધ છે, કઈ રીતે આ કેસની અંદર તે આરોપીની ભૂમિકાની અંદર છે, કઈ રીતે આ કેસ સાથે તેઓ સંકળાયેલા છે, તેને લઈને કોર્ટરૂમની અંદર આજે દલીલો થવાની છે અને દલીલોની વચ્ચે આજે નક્કી થશે
કે હજુ પણ આ કેસની અંદર અન્ય કેટલા આરોપીઓ છે, શું આ કેસની અંદર હજુ પણ 2, 4, 5, 6 આરોપીઓ એ હાથમાં આવે છે કે પછી અહીંયા એ આરોપીઓનું લિસ્ટ પૂરું થાય છે. તે આજે કોર્ટરૂમની અંદર દલીલો એટલા માટે થવાની છે કેમ કે આ એ 11મો આરોપી છે. ફરિયાદ 8ની સામે થઈ હતી. આ સંલગ્ન આરોપીઓ છે, હજુ પણ વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને એસઆઈટી ખૂબ સક્રિય રીતે કામગીરી કરી રહી છે. બીજી તરફ નવનીત બાલદિયાની એસઆઈટીની ટીમે જે પૂછપરછ કરી, વિશેષ નિવેદન જે નોંધ્યું, તેમાં નવનીત બાલદિયાએ નિવેદન બાદ કહ્યું કે મેં 15 જેટલા પુરાવા આપ્યા છે, એ 15 પુરાવાના આધારે તપાસની કાર્યવાહી હાથ ધરાશે. હવે ભાવિકે જોવાનું રહેશે કે 15 પુરાવા એ કઈ દિશાની અંદર કામ કરે છે એસઆઈટીની ટીમ અને 15 પુરાવાની અંદર શું મહત્વપૂર્ણ ખુલાસા થાય છે. જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે બગદાણાની આ ઘટના બાદ અલગ અલગ દિશામાં એસઆઈટી દ્વારા તપાસ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે. કોદિયા ગામે સતત ને સતત આ બીજી કે ત્રીજી વખત તપાસ કરવામાં આવી. જો કે એસઆઈટીને એ બાતમીના આધારે કદાચ ત્યાં પહોંચ્યા હોઈ શકે, અથવા તો કેવી જાણકારી મળી હોય, અથવા તો શંકાના આધારે પહોંચ્યા અને પછી પૂછપરછ કરી અને કડકાઈથી પૂછપરછ કરતા પછી આરોપી છે તેમણે ઉગેલી દીધું હોય કે ભાઈ હું પણ હતો તે જગ્યાએ, મારવા સમયે હું પણ ત્યાં હાજર હતો. એ બાદ અલગ અલગ નિવેદનો જે છે તે નોંધવામાં આવી રહ્યા હશે. અને આ બગદાણા કેસને લઈને જે 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમની પૂછપરછ કર્યા બાદ વધુ એક આરોપી પકડાયો છે અને હજુ કેટલા આરોપીઓ બાકી છે પકડાવાના તેને લઈને પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે. અને સાથે જ એસઆઈટીની કામગીરી દિવસે ને દિવસે એક આરોપીની ધરપકડ કરી રહી છે. તો બીજી તરફ કોળી સમાજના જે આગેવાનો છે તે કહી રહ્યા છે કે મુખ્ય આરોપીનું નામ હજી સુધી એફઆઈઆરમાં કેમ નથી નોંધવામાં આવ્યું. અને એનો સીધો જ આરોપ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર છે, પરંતુ કોઈ ઠોસ પુરાવા તો નથી. ઠોસ પુરાવા જો હોય તો પછી કાર્યવાહી અથવા તો એફઆઈઆરમાં નામ નોંધી શકાય, પરંતુ જયરાજ આહિર સામેના કોઈ એવા નક્કર પુરાવા પણ નથી મળ્યા. એને લઈને પણ સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે. ત્યારે બે સમાજો જે છે એમાં સોશિયલ મીડિયા પર નાનકડી વોર જે છે તે ચાલતી પણ કેટલા લાંબા સમયથી આપણે જોઈએ છીએ. અને એની વચ્ચે આ એસઆઈટીની આ સૌથી મોટી કાર્યવાહી જે છે તે હાલ બગદાણા મામલે જે છે તે જોવા મળી રહી છે.